તો ખરેખર આપણે ફિટ રહેવું હોય, હેલ્ધી રહેવું હોય અને જો આપણને સવારમાં એનર્જી મહેસૂસ ના થતી હોય તો આપણે એવી કેટલીક વસ્તુઓને આપણા ખાવા પીવામાં સામેલ કરવી ખૂબ જરૂરી છે, જેનાથી આપણે હેલ્ધી રહીશું અને પૂરો દિવસ એનર્જેટિક મહેસૂસ કરીશું. તો એવી સૌથી પહેલી શરૂઆત આપણે કેવી કરવી જોઈએ? તો સૌથી પહેલા તો આપણે રોજ સવારમાં ફ્રૂટને એટલે કે ફળોને સામેલ કરવા જોઈએ, કેમ કે ફળોની અંદર દરેક પ્રકારના પોષક તત્વો હોય છે, સાથે સાથે ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે, એન્ટીઓક્સિડન્ટ હોય છે, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે આપણી બોડીને ઇમ્યુનિટી તો પ્રદાન કરે જ છે, પણ સાથે સાથે એનર્જી એટલે કે કામ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. એટલે આપણને રોગો સામે લડવાની તાકાત તો મળે જ છે, પણ સાથે સાથે આપણે આખો દિવસ એનર્જેટિક ફૂલફિલ કરીએ છીએ, કેમ કે દરેક પ્રકારના ફ્રૂટ્સની અંદર અલગ અલગ પ્રકારના વિટામિન્સ, મિનરલ, ફાઈબર આપણને મળી જતા હોય છે. એટલે જો આપણે કમજોરી મહેસૂસ થતી હોય તો ખરેખર આપણે સવારના નાસ્તામાં ફળોને સામેલ કરવા જોઈએ અને સવારના નાસ્તામાં આપણે સફરજન, સંતરા અથવા તો ઓરેન્જ છે અથવા એવા ફળો કે જેની અંદર વધારે પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે, જેમ કે કીવી છે, સફરજન અને અમૃદ એટલે કે જામફળ, આ બધા જે છે ફળો એ આપણે સવારના નાસ્તામાં સામેલ કરવા જોઈએ, જેથી આપણને એનર્જી પણ મળશે, આપણી બોડીની ઇમ્યુનિટી પણ વધશે અને આપણે એનર્જેટિક ફીલ કરીશું. બીજી વસ્તુ કે આપણે સવારના નાસ્તામાં ડ્રાયફ્રૂટને પણ સામેલ કરવા જોઈએ. ડ્રાયફ્રૂટ્સ આપણને એનર્જી આપવામાં ખૂબ જ મહત્વનો રોલ અદા કરે છે. ડ્રાયફ્રૂટ્સની અંદર એન્ટી ગુણો હોય છે અને ઓમેગા 3 પણ હોય છે, એટલે આપણી બોડીને ઓમેગા 3ની પણ જરૂર પડતી હોય છે, ગુડ ફેટની જરૂર હોય છે, હાર્ટને હેલ્ધી રાખવા માટે અને આપણું બ્લડ સર્ક્યુલેશન સારું થાય એના માટે ઓમેગા 3 ખૂબ જ ફાયદાકારક છે.